તો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે શિયાળામાં મળતા તાજા ફ્રેશ ગાજરનો હલવો બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। ગાજરનો હલવો બનાવવા માટે 2 કિલો જેટલા ગાજર લીધા છે। ગાજરને આ રીતે છીણીની મદદથી છીણી લેવા। ગાજર છીણાઈ જાય એટલે એક કડાઈમાં 3 ચમચી ઘી નાખી ગરમ થવા દેવું। છીણેલા ગાજરને એડ કરી લેવું, તેને મિક્સ કરીને થવા દેવું। પછી પાણી બળી જાય એટલે તેમાં દૂધ એડ કરવું। અહીંયા 1 લીટર દૂધ લીધેલું છે અને ઉપરથી મલાઈ એડ કરી છે। પછી દૂધ અને મલાઈને મિક્સ કરી થવા દેવું। દૂધ બળી જાય એટલે તેમાં ખાંડ ઉમેરી લેવી। 400 ગ્રામ જેટલી ખાંડ નાખી લેવી। તમે જેટલું મીઠું ખાતા હોય તે પ્રમાણે ખાંડ લેવી અને તેને પણ મિક્સ કરી લેવું। ખાંડનું પાણી બળી જાય એટલે ઘી છૂટું પડે એટલે આપણો ગાજરનો હલવો તૈયાર છે। પછી ઉપરથી કાજુ બદામ એડ કરી લેવા। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીએ એક નવા વિડીયોમાં। થેન્ક યુ।